27 એપ્રિલે રાજકોટમાં શિવાજી સેના દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન દરમિયાન દીકરીઓને કરિયાવરમાં દાગીનાઓ પણ આપવામાં આવ્યા હતા। જો કે જ્યારે દીકરીના પરિવારજનો જ્વેલર્સના ત્યાં પહોંચ્યા, તેમણે દાગીના આપ્યા તો જ્વેલર્સે કીધું આ તો દાગીના નકલી છે। જ્વેલર્સે કીધું આ તો દાગીના નકલી છે। તે પ્રકારની વાત સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે। આયોજકો સામે કરિયાવર લેનારા જે લોકો છે તે રોષ ઠાલવી રહ્યા છે અને શું વાત કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફેલાન। રાજકોટમાં વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યું છે। 27 એપ્રિલની આસપાસ શિવાજી સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સમૂહ લગ્નમાં 9 દંપતીઓ છે તે લગ્ન તાતડે બંધાવવા માટે પહોંચ્યા હતા, જેમાં શિવાજી સેના દ્વારા સમૂહ લગ્નમાં કરિયાવરમાં દીકરીઓને દાગીના પણ આપવામાં આવ્યા હતા। આ દાગીના આપ્યા બાદ હવે એક વિવાદ સર્જાયો છે। જે વિવાદમાં જે કરિયાવર સ્વીકારનાર લોકો છે તેમના એવા આરોપ છે કે જ્યારે તેઓ જ્વેલર્સની દુકાને ગયા, તેમના દાગીના બતાવ્યા ત્યારે જ્વેલર્સનું કહેવું છે આ તો દાગીના નકલી છે। બસ આ બાબત સામે આવ્યા બાદ હવે કરિયાવર સ્વીકારનારા લોકોનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। પહેલા તો તેઓ આ મામલે શું કહી રહ્યા છે, તેમણે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આ બાબતને લઈને અરજી પણ આપી છે। પહેલા તો જે લોકો છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। બોલ આ બધું સોનીની દુકાને બતાવ્યું, આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી। સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે ને નહીં। વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બે સિક્કા। આ શિવાજી સેનામાંથી વીટી આવી અને આ વીટી સાચી છે ખોટી છે? ગ્લેટવાળી વીટી છે। આ લોકો એમ કહે કે અમે સોનાનું દાન આપીએ છીએ। આ વીટી હાલતી નથી ક્યાંય, અત્યારે સોનાની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી। અને ભાઈ તમારું નામ? તુષારભાઈ વાઘેલા, ત્યાં પાણી પણ જડ્યું નથી। એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે। અને આ જાન વેળાવાળાથી આવી હતી ને બાયડીથી। હાલ આપણે સાંભળ્યા આ જે કરિયાવર સ્વીકારનાર મહિલા હતા, તેમનું કહેવું છે કે જ્યારે તેઓ સોની પાસે ગયા, જ્વેલર્સની દુકાને ગયા ત્યારે તેમને દાગીના બતાવ્યા ત્યારે જ્વેલર્સે કીધું આ તો દાગીના નકલી છે। ત્યારે મામલાના સંદર્ભમાં શિવાજી સેના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન હતું, જેમાં આયોજક તરીકે વિક્રમ સોરાણી તેમજ પિન્ટુ પટેલ નામના જે વ્યક્તિ છે તેમની પણ આ મામલે સ્પષ્ટતા સામે આવી રહી છે। પહેલા તો શું કહી રહ્યા છે વિક્રમ સોરાણી તે સાંભળી લો। જે વિવાદ થઈ રહ્યો છે કે જે સોનાની વસ્તુ આપવાની વાત હતી ને ખોટી વસ્તુ આપી છે, શું હકીકત? હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે, તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું। તમે જે લિસ્ટ આપ્યું છે, કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ, એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂપ, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસિક્કો, ગણપતિની મૂર્તિ, એમાં કઈ લખ્યું નથી। એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી। એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય,
જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય, માનો કે 50 દીકરી કંઈક થાય કે 11 થાય કે 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે, પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી, પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી. વિક્રમભાઈ, તમને એવું કરશો? થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને, એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને, એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીટી છે તે ચાંદી સોનાની ચૂક એક જ છે. એ વીટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉવારવા ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે. બધા જ ઉદ્યોગમાંથી મળ્યા. પિન્ટુભાઈએ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000 નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો. એ એમની નામ જોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000 નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો. એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી, તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો એની જાહેર કર્યો. તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમને દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે, પણ વીટી તો મેટલ જ છે. એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખ્યું હોય. એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. સોનાની વીટી છે જ નહીં, મતલબ મેટલની વીટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું, એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે. હાલ આપણે સાંભળ્યા જે શિવાજી સેના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન હતું ને આ આયોજનમાં જે નકલી દાગીના આપવાની વાત અને વિવાદ સામે આવ્યો છે તે મામલાના સંદર્ભમાં વિક્રમ સોરાણીએ પણ પોતાની સ્પષ્ટતા કરી છે અને જો કોઈ પણ વ્યક્તિને પાસે નકલી દાગીના આવ્યા છે તો તેઓ તેમની ઓફિસમાં તેમનો સંપર્ક કરી શકે છે અને તેમને દાગીના બદલીને આપવામાં આવશે તે પ્રકારની બાંહેધરી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.